હવામાન વિભાગની આગાહી વચ્ચે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. જોકે આ પ્રથમ વરસાદે ગળખોલ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓના ધજ્જિયા ઉડાવી દીધી છે. ગળખોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા અને ભારે વ્યસ્ત ગણાતા ગળખોલ પાટિયા નજીક પ્રખ્યાત અયપ્પા મંદિરની સામે મુખ્ય માર્ગ પર ગણતરીના કલાકોમાં જ પાણી ભરાઈ ગયા હતા. પંચાયત દ્વારા ડ્રેનેજ અને કાંસની યોગ્ય સફાઈ ન કરાતા પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો અને આખો રોડ જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને લીધે અનેક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા, જેથી ચાલકોને ગંદા પાણીમાં વાહનો ધકેલીને લઈ જવાની નોબત આવી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર દર વર્ષે આ વિસ્તારમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે અને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેથી ચોમાસાની શરૂઆતમાં જ જો આવા હાલ હોય તો આગામી ભારે વરસાદમાં સ્થિતિ વધુ વણસશે તેવી ભીતિ વચ્ચે સ્થાનિકોએ પંચાયતના સત્તાધીશો પાસે વહેલી તકે કાયમી ઉકેલ લાવવા ઉગ્ર માંગ કરી છે.